નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એન્જલ હોર્સ ચેનલમાં। આજે આપણે ખૂબસૂરત કાઠિયાવાડી ઘોડીની રેવલ ચાલ જોવા જઈ રહ્યા છીએ। આ ઘોડી અત્યારે ડેરવાણ છે, તેમના ઓનર છે હિતેશભાઈ ડાંગર। ઘોડીની વાત કરીએ તો પ્યોર કાઠિયાવાડી નસલની ઘોડી છે, ચંદ્રની વસેરી છે। આપણે સરકારી ફાર્મ છે ત્યાં ચંદ્ર ઘોડો છે તેની વસેરી છે અને ખૂબ સરસ ને સારી ચાલે છે। તેમની ઉપર રાઇડિંગ કરે છે વંશભાઈ ડાંગર। બહુ નાની ઉંમરમાં અને ખૂબ સારી રાઇડિંગ કરી લે છે। અત્યારે પાંચમું ધોરણ ભણતા હશે, 8-10 વર્ષની ઉંમર હશે અને રાઇડિંગ તમે પણ જોઈ શકો છો, ખૂબ સારી રીતે અને સરસ રાઇડિંગ કરે છે। આટલી નાની ઉંમરમાં આવી રાઇડિંગ કરવી બહુ અઘરી વસ્તુ છે। રેગ્યુલર હાંકતા હોય એને કોઈ એવું અઘરું ના લાગે, પણ આટલી ઉંમરમાં અને આટલી ખૂબ સરસ રાઇડિંગ કરવી એ પણ બહુ મોટી વાત કહેવાય। અને અમુક મિત્રો એવું પણ કહેતા હોય છે કે કાઠિયાવાડી ઘોડા થોડા સ્વભાવે જિદ્દી અને તીખા હોય છે। એ પણ વાત બરાબર છે, સ્વભાવના જિદ્દી અને તીખા મગજના હોય છે, પણ રાઇડિંગ માટે બેસ્ટ કાઠિયાવાડી અને સિંધી બંને છે। આ બંનેને લાંબુ રાઇડિંગ કરેલું હોય, વધુ હાંકેલા હોય તો એટલો બધો થાક નથી લાગતો। રેગ્યુલર ફરતા હોય એના માટે હાવ બાંધું રાખેલું હોય ને તાત્કાલિક આપણે છોડીએ તો થોડીક થકાન જેવું લાગે, પછી એના પગમાં કોઈ ઇફેક્ટ ના આવે। કાઠિયાવાડી સિંધીમાં એના પગના ગાળા નીચેથી થોડા ટૂંકા હોય મારવાડી કરતાં। મારવાડી ઘોડા રાઇડિંગમાં હાલતા હોય, એવું નથી ના હાલતા હોય, પણ કાઠિયાવાડી અને સિંધી જેટલા મજબૂત ના હોય। શરીરની મજબૂતાઈ કાઠિયાવાડી અને સિંધી ઘોડાની બંનેની સારી। પછી તો બધાના અલગ અલગ વિચાર પ્રમાણે અલગ અલગ ઘોડા હોય, પણ આપણું એવું માનવું છે કે કાઠિયાવાડી સિંધી રાઇડિંગ માટે બેસ્ટ છે। બાકી તો બધા ઘોડા રાઇડિંગ માટે જ ઉત્પત્તિ થઈ છે, એવું કાંઈ નથી કે રાઇડિંગ માટે આ નસલ નો હાલે આ નસલ નો હાલે, પણ બધાની તાસીર થોડી થોડી અલગ હોય। સિંધી કાઠિયાવાડીની તાસીર અલગ હોય, મારવાડીની અલગ હોય, બીજી કોઈ અલગ નસલ આવતી હોય એની તાસીર અલગ હોય। તાસીર પ્રમાણે બધાનું રાઇડિંગ હોય, બધાનું શરીર હોય। તો મિત્રો, આ અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।